અબડાસાના રાયધણજર ગામે ગ્રામજનો સહિત સરપંચનો ઉગ્ર વિરોધ છતાં લીઝ કરાઈ મંજૂર. અબડાસાના રાયધણજર ગામે સરપંચ સહિત ગ્રામજનોનો ઉગ્ર વિરોધ છતાં લીઝ કરાઈ મંજૂર. રાયધણજર ગામે તળાવની 150 મીટર અંતરે લીઝ મંજૂર કરાતા વિરોધ. પૈસા ફેંકો और તમાશા દેખો જેવો જીપીસીબી અધિકારીઓનું છે તાલ. રાયધણજર ગામજનોનો ખુલ્લે આક્ષેપ. અબડાસા તાલુકાના રાયધણજર ગામે આવેલ તળાવ નજીક સર્વે નંબર 195 માં લીઝ મંજૂર કરી દેવાતા ઉગ્ર વિરોધનો સૂર ઉઠ્યો છે. સર્વે નંબર 195 ની નજીક સર્વે નંબર 192 માં તળાવ આવેલું છે. 2022 માં લીઝની મંજૂરી પહેલા યોજાયેલ લોક સુનાવણીમાં સરપંચ સહિત ગ્રામજનોએ લીઝ નજીક તળાવ અને રહેણાંકો આવેલા છે તે બાબતનું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું ધ્યાન દોરવા છતાં પણ મંજૂરી અપાઈ દેવી હતી. રાયધણજર ગામે જંગલ ખાતા હસ્તક જમીનમાં બેફામ લીઝો અને ભેડિયા ધમધમી રહ્યા છે. જવાબદાર વિભાગો દ્વારા નીતિ નિયમોને નેવે મૂકી લીઝ ધારકોને ગ્રીન સિગ્નલ આપી દેવામાં આવે છે. પર્યાવરણ જાળવણી માટે લીઝ ધારકોને નીતિ નિયમોનું પાલન કરવું પડતું હોય છે, તેમ છતાં કોઈ નિયમોનું પાલન કરવામાં આવતું નથી. તે પર્યાવરણ માટે ખૂબ જ ગંભીર બાબત છે. રાયધણજર ગામના જવાબદાર નાગરિક સરપંચે પણ જવાબદાર વિભાગોનું ધ્યાન દોરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. અનેક રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડ દ્વારા માત્ર લોક સુનાવણી સમયે જ મોટા નિયમો બતાડવામાં આવે છે. લોક સુનાવણી પૂર્ણ થયા બાદ લીઝ ધારકો સાથે ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પૈસાની લેતી દેતી કરી અને નીતિ નિયમને નેવે મૂકી મિલીભગત કરી ગેરકાયદેસર જગ્યા પર લીઝ મંજૂર કરી દેવામાં આવે છે. પૈસા ફેંકો और તમાશા દેખો જેવો તાલ ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડ અધિકારીઓ કરી રહ્યા છે તેવા સરપંચ સહિત ગ્રામજનોએ ખુલ્લા આક્ષેપો કર્યા હતા. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. હા ભાઈ, આપનું નામ ને કયાના રહેવાસી છો, શું તકલીફ પડી રહી છે, શું કહેશો? મારું નામ આલેપોત્રા મોહમ્મદ ફરીક. હું રાયધણજર ગામનો રહેવાસી છું ને અત્યારે જે તકલીફ છે રાયધણજર સર્વે નંબર 195 રામજી પુંજાની જે ખાણ આવેલી છે એની થોડીક તકલીફ છે. પહેલી તો આ તકલીફ એ છે કે ગામની બાજુમાં 150 કિલોમીટરની અંદર તળાવ આવેલો છે જેની 7 બાર પણ નીકળે છે. એની વચ્ચે આ તળાવ જે આઉટફ્લો થાય છે ત્યારે બાજુના તળાવમાં પાણી જાય છે, એ થોડીક તકલીફ છે. અને એને અગાઉ પણ અમારી જ્યારે નિરીક્ષણ થયું હતું, જ્યારે પબ્લિક બધી ભેગી થઈ ત્યારે પણ આ વિરોધ કરવામાં આવ્યો હતો આખા ગામનો કે અહીંયા લીઝ મંજૂર નથી. અત્યારે 21 લીઝો છે, કોઈનું પણ વિરોધ કરવામાં નથી આવતું. અને આ વિરોધ ફક્ત એટલા માટે કરવામાં આવે છે કે ગામની નજીક છે અને 300 મીટર ઉપર ગામ છે, જેનું પ્રદૂષણ પણ ગામ ઉપર ઉડે છે. અને એના સિવાયના અન્ય બીજા પ્રશ્નો છે જે પોતે છે તે માલિકીમાં હોય કે નથી એ ખબર નથી, પણ છતાં એ કોઈ પણ નિયમનું પાલન કરતા નથી. કોઈ પણ નિયમનું અત્યારે ફિનિક્સિંગ છે એક લગભગ 2 અઠવાડિયામાં બાંધેલ છે, આગળ બધેલી ન હતી. અને પોતાના બચાવ માટે સ્ટેપ પણ રાખેલ નથી, કોઈ પણ સ્ટેપ રાખી. અને નિયમ એ છે કે પહેલો જ્યારે તમે ખોદકામ કરો ત્યારે 1 મીટરનો સ્ટેપ રાખો, નીચે જાઓ પછી 1 સ્ટેપનું મીટર રાખો, પછી નીચે જાઓ તો એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એ લોકોને ખોદકામ કરવું જોઈએ. પોતાના બચાવ માટે ખાણ, બીજી ખાણ જે પાણી પીવાની હતી એ પણ તોડીને પોતાના બચાવ માટે અત્યારે જ્યારે નોટિસ આવી છે એ લોકોને ત્યારે પાણી બીજી ખાણમાં પણ મૂકેલો છે. તંત્ર સમક્ષ ક્યાં રજૂઆત આપ કરેલી હતી ને કોઈ કાર્યવાહી થઈ છે કે નથી? અમારા ગામના જે સરપંચ છે એ રજૂઆત કરેલી છે, અગાઉ ગ્રામજનોએ રજૂઆત કરેલી છે અને અત્યારે પણ અમારું હાઈકોર્ટ સુધી પણ અમે. મારું નામ સલીમ ઇબ્રાહિમ હાલેપોત્રા, સરપંચ શ્રી રાયધણજર ગ્રામ પંચાયત. સલીમભાઈ, ખાસ કરીને જે આપણો ખાંડનો એક ઇસ્યુ છે, શું આખો મામલો છે? જો ખાણનો તો ઇસ્યુ એમાં જોવા જઈએ તો જ્યારે આજે તમે રાયધણજરની મુલાકાત લીધી ત્યારે ખરેખર અમે તમારા જેવા તટસ્થ મીડિયાવાળા છે એનો સપોર્ટ જોઈએ છે. કારણ કે આજ 2 વર્ષથી અમે આ લડત લડીએ છીએ. જે ગામને સતત નુકસાની થઈ રહી છે અને એ નુકસાનીને લઈને અમે તંત્ર પાસે જ્યારે જઈએ છીએ, સતત 2 વર્ષથી અમે તંત્ર પાસે આ લડત લડીએ છીએ. જ્યારે રાયધણજરમાં 2022માં આ લોકસુનાવણી રાખવામાં આવી હતી આ લીઝની, ત્યારે જેતાવત સાહેબ નાયબ કલેક્ટર હતા, જીપીસીપીના ડાયરેક્ટર સાહેબ અધિકારી હતા, અને જે વિગતો છે એ અમે દર્શાવી હતી કે સાહેબ જે લીઝોનો નિયમ છે એ લીઝો શું કયા નિયમ આવે છે. ત્યાં તળાવ આવેલ છે, અમારા રેસિડેન્ટ્સો છે, અમારે ગામથી સતત 500 મીટર દૂરી ઉપર છે. તો આ લીઝને તમે ડાયરેક્ટ મંજૂર ના કરો ને એવું કરો કે પહેલું તમે એનું નિરીક્ષણ કરો કે એ સ્થળ કઈ જગ્યા છે ને કઈ જગ્યા અહીંયા શું આવે છે. ત્યારે જેતાવત સાહેબે અમે બાંયધરી આપી હતી કે અમે 4-5 જણાની ટીમ બનાવી, અમે રાયધણજરમાં આવશું, નિરીક્ષણ કરી જો તળાવ અને આ ગામ આવતો હશે તો અમે એની લીઝને નામંજૂરી માટે અભિપ્રાય મોકલશું. પણ આ વસ્તુ નથી, આ બધી રૂપિયાથી મેલી ભગતથી હાલે છે. સતત 2 વર્ષથી મારી લડત ચાલુ છે. હું કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યો છે, જીપીસીપી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ હું સતત રિપોર્ટ કર્યો છે કે ભાઈ તમે રાયધણજરમાં જ્યારે લોકસુનાવણી હોય છે ત્યારે તમે આવડા બધા મોટા નિયમો બતાવો છો,
કે આ પ્રદૂષણનો નિયમ છે, અહીંયા ઝાડ વાવવાનો હોય, એના પાછળ મને રાધનજરમાં 21 લીજો છે, એમાં ક્યાંક બતાવો તમે કઈ લીજ ઉપર વિઝિટ કરી છે અને કઈ લીજ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી છે. હજી સુધી એનો કંઈ મને જવાબ આવ્યો નથી. હું સતત લેટર દીધા છે. હમણાં જ હું 8 દિવસ પહેલાં જીપીસીપીને એક લેટર દીધો છે કે તમે જે રાધનજરમાં લીજો આલેલ છે એ કયા નિયમમાં આલે છે, શું શું કરે છે, માઇનિંગ કેવી રીતે કરે છે, એ તમે નિરીક્ષણ કર્યો છે ક્યારે, એનું મને રિપોર્ટ આપો. તો હજી સુધી આપ જવાબ આપ્યો નથી. આ લીજની જે મેટર છે